સો હે વોટ્સ અપ લવલી પીપલ્સ વન્સ અગેન બેક ઇટ્સ માય ન્યુ અધર વ્લોગિંગ વિડીયો. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. તો આજના વ્લોગની શરૂઆત આપણે સવારમાં થઈ રહી છે 6 વાગે, કારણ કે આજ જીમ આવવામાં થોડુંક મોડું થઈ ગયું અને આજ નવા જીમમાં આવ્યા છીએ ભાઈબંધ જોડે. ઘણા ટાઈમથી આપણે વિચારીએ કે પ્રાઇવેટ જીમમાં જઈએ વિચારીએ છીએ, તો ભાઈબંધ જોડે આવ્યા છીએ. તો હવે ચાલુ કરીએ હવે નવું જીમ. તમને કામ બતાવીએ, આજ ફૂલ વ્લોગ કરવાનું છે. હું આખા દિવસનો વ્લોગ ટ્રાય કરીએ કરવાનો, પણ જો થાય તો ખબર નહીં. બે આ લિફ્ટમાં ગયા ત્યારે કાંઠમાં કંઈક થવા માંડે તો મને લિફ્ટમાં બેવું ત્યારે જ થાય કેવું કેવો લાગુ. વાત યાર, કેવું રોમેન્ટિક ગીત વાગે છે. સારું છે બે કપલિયા નહીં કાઢું પડી જાય. ખબર આજનો વર્કઆઉટ કેવો રહેવાનો મને ખબર નહીં યાર. મજા તો આવશે યાર, પણ આજે નવા જીમની અંદર આમ વર્કઆઉટ કરવામાં અહીંયા મેં બીજી વખત આવું છું. લાસ્ટ ટાઈમ અહીંયા 40 કિલોના ડમ્બલ ઉઠાવવાનો જ હતો, 35 કિલોના લાસ્ટ ઉઠાવ્યા હતા. બોલો 25થી ડાયરેક્ટ 35 કિલો ઉઠાવી શકું તો ભાઈ, તો વિચાર કરો કેટલો સુધી પહોંચી શકાય. તો આ જીમનું વેટ પહોંચી ગયો ભાઈ જીમની અંદર. હવે આજે આપણી ચેસ્ટ અને લેગ થવાના કલાક જ છે ભાઈ મારા જોડે. તો કલાકની અંદર બધું પતાવવું પડશે. હજી દુખા મને તો મટી તો ચાલુ કરી મેં વોક લીધું ત્યારે. વોર્મઅપ આપણું કમ્પ્લીટ થઈ ગયું ને હવે ડાયરેક્ટ હવે વર્કઆઉટ ચાલુ કરી દઈએ. આપણું વર્કઆઉટ કોપીરાઇટ નહીં આવો ભાઈ, ટેન્શન નહીં. અડધું ગીત જ નાખવાનું. હવે ડિંક લાઈનની મશીન ઉપર મારીએ છીએ ભાઈઓ. હવે વ્લોગ બનાવતા શરમ આવે પણ શું કરીએ. ચાલ નીકળ.
તો ભાઈઓ આપણું જીમ થઈ ગયું ઓવર અને હવે આપણે નીકળીએ ઘરે, કારણ કે 6 વાગ્યાના આવેલા છે, 6 વાગ્યા પછીના આવેલા છે. બહુ થઈ ગયું, 1 કલાક અમે આપીએ દર વખત જીમમાં. ભાઈબંધ બી હવે તો જોડે આવે એટલે જીમ કરવાની અલગ જ મજા આવે. કંઈ વાંધો નહીં, ચલો ભાઈબંધો મળીએ આપણે સીધા ઘરે. બ્રેકફાસ્ટ નહીં ધોઈને રેડી થઈ જઈએ. વ્યૂ તો જે ખાલી કવરા આ બધું લાગે ફ્લેટ બનશે નહીં થોડા ટાઈમમાં. અહીંયા ફ્લેટો ખાલી જગ્યા પડી હવે તો અત્યારે કઈ જગ્યામાં પડી એવું હવે રહેવા દે ફિઝિક્સ ભાઈ, રહેવા દે, આપણે ઘેર પહોંચવાનું છે. હા ઉપરથી આ ભાગ તો આજે જ જોયો મેં. મેટ્રો સ્ટેશન અહીંયા નહીં, અહીંયા થોડીક પાછળ જઈએ ત્યારે આવો છો. આજ સુધી બોલ મેટ્રોમાં નહીં બેઠો લે, હું વિચાર કર. હે આજ સુધી હજી મેટ્રોમાં નહીં બેઠો. અહીંયા અમદાવાદમાં રહું તો કેવા નસીબ તડકામાં કેવું લાવ્યું. બે લિફ્ટ બંધ થઈ ગયા તો શું હાલત થાતે. લિફ્ટ બંધ થઈ ગઈ હતી બોલો રસ્તામાં અડધા. એ તો હારું થોડા નીચે પહોંચી ગયા. ખર્ચો માંગ હતો ભાઈ એવા ડીમાર્ટ. થોડાક નજીક ઉતરી ગયા તો શું થાય. આવ્યો કાચમાં આવ્યો. બસ આ રસ્તેથી આમ મળી જાઉં ને, આમ જ દુકાને પહોંચી જાઉં. આમ જ વળવાનું છે.